આ કોડીનાર છે ને આ બીજા પણ કોડીનારનો છે. क्या बात है. ઘણા એ અનુભવ્યો હશે ને ઘણા બાકી છે એ અનુભવશે. 35 વર્ષના વાણા વીતી ગયા. 35 વર્ષના આ નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીએ બેસવાના સપનાઓ તો ઘણી વાર જોયા પણ ક્યાંય નથી. એ કોંગ્રેસના કેટલાય હીરો આવીને બદલાઈ ગયા. એક પછી એક હીરા આવે. આ નવો માલ આવે, ગામ જોઈ જાણીને પાછું જવા દે. હમણાં નવું કન્ટેનર આવ્યું, બોલવું એ ચાલવે જરા હોઈશે લાગે. વિડીયો ક્લિપો હારી બનાવે છે અને લગભગ એ બધી આ રીલ કંપની જેવું છે કે રીલું મોકલે ને રીલું સાંભળે, ઘરના મોકલે ને ઘરના જોઈને પાછા ઘરના વયા જાય. આ શહેરને પારખવું ને એ પણ એક અઘરા રાજકારણીની આવડતનું કપાત છે કે જ્યારે અખાદ્ય તેલનો જથ્થો આપણા હાથમાં આવે એના નમૂના લઈને આપણે લેબોરેટરીમાં મૂકવાના હોય કે નહીં, કે બિચારા વેપારીઓને દબાવી ધમકાવી ડરાવીને એનો ઓલો જામલો, એનો આસિસ્ટન્ટ વહીવટદાર જામલો અને બીજો પીઠારો છે. પીઠારો એટલે સમજો ને આજી દરબારો ન હોય તો અમારા કાંડિયાને પૂછ લો પીઠારો એટલે કોણ. આ પીઠારો અને આ જામલો એના બે મોટા વહીવટદાર છે. આખા જિલ્લામાંથી ઉઘરાવીને રૂપિયા ઉચ્ચ અધિકારી ખાઈ ગયો છે. મારે તમને ના ઘણા નમૂના મારી પાસે કાઢવા નથી. મેં ઉનાનો દાખલો એટલા માટે આપ્યો કે આપણા પડોશી ધારાસભ્ય મેં તમને વાત કરી એના કારણે આ અધિકારીએ એના તાબામાં આવતા બધા મામલતદાર હોય, આયુક્તો હોય, બીજો ભાઈ ત્રીજા અધિકારી હોય, મેં મારી વાડીએથી બધી જેટલા મારા હતા ને બીજા પાણી વાળવા વાળાને વાડીએ એટલે ધ્યાન રાખવા, હવે મારા પર લઈ અધિકારીના માણસો મારી બધી પ્રોપર્ટીનું ધ્યાન રાખે. કોક ફૂટપટ્ટી લઈને માપે છે, કોક બાજુવાળાને ગોતવા જાય છે, કોક ત્રીજાને ગોતવા જાય, બેરા જ્ઞાન છે. હું એમને કહેવા માંગુ છું કે આ કોડી નાગનો કારડિયા રાજપૂત છો, દોસ્ત કારડિયા રાજપૂત કોડી નાગ. તું ગમે તે હોય અને તને એમ કે હું ડરાવીને જઈશ, તું મારું સર્વસ્વ લૂંટી લે ને કે અમારી કોંગ્રેસને બેઠી કરી. અરે ભાઈ, ડોહીને હાંઠીએ સડાવીને ગામમાં ફેરવી ઈ વાત કેમની? ડોહીને તમે દોઢ હેર ઘી પાવતો એ પાછી થોડી જવાન થાય. ડોહી જ હોય. એટલે બધી સપના ભૂલી જાય ભાઈ, એટલે જ્યાંથી આવ્યો ને રવાના થા એટલે ગામ શાંતિથી આરામથી રહે. આવા ક્યાંથી નવટંકિયાઓને મોકલી આપે કે જેને અમારે 15 થી હાથવા પડે. આ નવી આઈટમ નો આવી હોત ને ત્યાં ગામમાં આ વખતે પણ આપણે 2 વાર અગાઉ આ નગરપાલિકા બિનહરીફ થઈ છે. આ વખતે પણ બિનહરીફ જ હતી, પણ આમાં ઘણાને આવીને આગેવાન થવાના સપના રહેતે હોવા નથી દેતા. પણ ખેર, ભગવાન એને વેલી સદબુદ્ધિ આપે અને મને અભિનંદન આપવા કરતા તમે તમારું કરો. અહીંયા તો કોડીનારનું કામ કરનારી નગરપાલિકા છે કે આવા અધિકારીને દૂધનું દૂધ અને પાણીનું પાણીનું ન કરીને બતાવું ત્યાં સુધી હું મારા જીવનનો અંતિમ શ્વાસ દઉં. ચાહે મારું રાજકારણ રહે કે ના રહે, મારું જાહેર જીવન પણ છોડી દેવું પડે તો હું છોડી દઈને પણ આ ભ્રષ્ટાચારી અધિકારીને હું છોડવાનો નથી. તમારે બધાએ મારી સાથ આપવાનો છે. મારી સાથે ભલે 50 માણસ હોય, 50 ના 100 થશે, 200 થશે, 1000 થશે, 500 થશે. એ ભલે અત્યારે ઉપર ગાંધીનગરમાં ખૂબ વહાલાઈ કરતા હોય પણ એમ માનતા હોય કે મેં આ કામ કર્યું ને આ કામ કર્યું. એ એમ કહે છે કે વેરાવળમાં જે કઈ થયું બધું મેં કર્યું. નહીં, માત્ર ને માત્ર
જો કોઈએ હિંમત કરી હોય તો શિવાજીએ કરી છે ને શિવાજીનો ખિતાબ હું અમારા તરફથી પણ આપું ને તો આપણા પોલીસના ડીએસપી સાહેબ બનોરસિંહ જાડેજા. આ તો ભાઈ ગેસ્ટ હાઉસમાં ઘૂસીને બેસી ગયો તો ત્યારે આ મનોહરસિંહ જાડેજા સાહેબે હિંમત દાખવીને સરકારને જે પણ સૂચનાઓ હોય કે ના હોય પણ જે કામ કરવું જોઈએ કે જે હટાવવું જોઈએ કે જે કરવું જોઈએ એ બધું એમની હિંમત અને કાબિલે દાદ માંગી લે એવી કામગીરીને કારણે કારનામા કર્યા છે. એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રતપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ. આ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ. એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે મને વાંધો નથી પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાને મને ચીજો છે. મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ. કેમ કે મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી. 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ ગઝની વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે. એ લૂંટતા હું રોકાવા માટેનું મારું સર્વસ્વ અર્પણ કરવું પડે તો હું કરી દેવાનું છું. આપ બધાને યોગ્ય લાગે તો મારા ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલનમાં આપ બધા પણ જોડાજો. આવનારા દિવસોમાં હું સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટેનું એક આંદોલન ચલાવવાનો છું અને અત્યારે તો માત્ર ને માત્ર આ જિલ્લા કલેક્ટર ઉપર જ મારું કામ કેન્દ્રિત છે એની હું વાત કરવા માંગુ છું. એ પોતાનું કામ કરે પણ પહેલા મારે એટલા લોકોનો આભાર માનવો છે. મેં આપને કીધું એમ આપણા ડીએસપી સાહેબ જાડેજા સાહેબનો આપણે દિલોજાનથી આભાર માન્યો. આપણા પ્રાંત અધિકારી ઉનાના પરમાર સાહેબનો પણ આપણે દિલથી આભાર માનીએ કે એણે નિષ્પક્ષ ચૂંટણી યોજવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. આપણા મામલતદાર સાહેબનો આપણે આભાર માનીએ કે એમણે પણ ખૂબ સારી મહેનત ઉઠાવીને આ શહેરની ચૂંટણી શાંતિથી અને નિર્ભયપણે અને સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટણી થાય એના શ્રેષ્ઠ પ્રયત્નો અહીંયાના અમારા તંત્રએ કર્યા. આ બધું જોતા જોતા ઘણાના પેટમાં તેલ રેડાય. ક્યાં કોર્ડિનેટરમાં કઈ થતું કેમ નથી? અમે જેટલા સરકારી અધિકારીઓના નામ લીધા ને એ લોકોએ તટસ્થપણે પ્રજાજનોના વિશ્વાસથી પ્રજાજનોના કલ્યાણ અર્થે ખૂબ સારો ભાગ લીધો. બીજા એવા ઘણા અધિકારીઓ હતા કે 2 કલાક 7 નંબરના વોર્ડમાં સ્ટ્રોંગ રૂમમાં કરીને બેઠા હતા. મને ઘણા આવીને કહી ગયા કે આ ભાઈ અહીંયા બેઠા છે તો કઈ ઈવીએમ માં નહીં કરે ને. મેં તો એને ખબર જ છે કે એનું ઈવીએમ ખરાબ થઈ જાય અડવા જાય. મિત્રો આ શહેર એ પદ્ધતિનું શહેર છે. અહીંયા લોકો પોતે સ્વયં પોતાને નગરપાલિકાના સભ્યો માને છે, પોતાના ભાઈચારાની જેમ માને છે. પણ જેણે અમને ઉપર અમારા માટેના રિપોર્ટો ખરાબ કર્યા છે એવા સરકારી અધિકારીઓના પણ ચિઠ્ઠા અત્યારે ખુલવાના છે કે આપણે એક ઠરાવ કરીએ કોડીનારની જાહેર જનતા તરફથી અને નરેન્દ્રભાઈને આપણે દિલ્હી મોકલી આપી કે પ્રધાનમંત્રી શ્રી તમે અમારા આ ઉચ્ચ અધિકારી શ્રીની કદર કરીને એને તમે રિઝર્વ બેંકના ડાયરેક્ટર તરીકે મૂકી દો. શું કામ? અરે પોતાની હાથે પોતાની જરૂરિયાત મુજબ જેટલી જોતી હોય એટલી છાપીને ઘરે વયો જાય મારો ભાઈ. આ પ્રજાને તો લૂંટવાનું બંધ કરે. એને પૈસાની ભૂખ છે તો એ પૈસા પેલા પોતાના ભેગા કરે. મેં અહીંયા જ તે દિવસે અહીંયા એને ભાષણમાં કીધું તું તો એને બિચારાને કઈ તીખું લાગ્યું હશે. તીખું ક્યાં લાગે તમને બધાને ખબર છે. એને શું કર્યું? મને ડરાવવાનો પ્રયત્ન કર્યો. મને અત્યારે મારે છે ને મારી જમીનો હોય
મારા ક્રશર હોય, મારી કોઈ પણ પ્રોપર્ટી હોય, મારા પેટ્રોલ પંપ હોય, એ બધું બીજોડો ફૂટપટ્ટી લઈને મામલતદારોને બધે મોકલીને માપે છે. 15 લાખ લેવી, 15 લાખ જેવી રકમ કેમાંથી આપે છે ખબર છે? સસ્તા અનાજ ની દુકાનો વાળા પાસેથી, મધ્યાહન ભોજનના યોજનાના અનાજમાંથી અને આંગણવાડી યોજનામાંથી, કે જે ગરીબોના મોઢે અનાજ જાય છે, ગરીબોના મોઢે અનાજ સરકાર અને આપણા નરેન્દ્રભાઈ મોદી ગરીબોને મફત રેશન આપે છે. એ રેશનના કાળા કારોબાર કરવાની છૂટ આપીને એમાંથી પણ મહિને 15 લાખ રૂપિયા મળે છે. ગરીબોના મોઢે જતા કોરિયામાંથી ખાનારો માણસ કેવો હોય ને એ પ્રજાએ વિચારવાનું છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર દરિયા કિનારા ઉપર ચાલતે જેટલા પણ કામો હોય એમાં સૂત્રાપાડા છેટી હોય, વેરાવળ છેટી હોય, માઠવાડ છેટી હોય, આ બધા કોન્ટ્રાક્ટર પાસેથી આ પોતે રૂપિયા 3-3 લાખ જેવો મહિને હપ્તો લે છે. આણે ગઈકાલે બધામાં મોકલ્યું ગાડીઓ કે દીધું ઝૂકી જાય. તારી 7 પેઢી આવે ને, 7 પેઢી આવી ઝૂકે. હું મારું જીવન ન્યોછાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવા. મને ખબર છે કે તું 2-4-5 મહિનામાં 6 મહિનામાં રિટાયર થઈ જા, એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં. તને પૂછવું હોય તો પૂછી લેજે. આ કોડીનારના પટેલને, શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો નથી. અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે, તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવે છે એમ. મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે તારે બધું કાયદેસર થાય. મારા છોકરાઓને પછી શાંતિ. પાડી નાખ, જેટલું હોય એટલું કાઢી નાખ. મારા બાપાએ મને ખૂબ આપ્યું છે. મારે તને કેવું છે, પણ હું તને કઈ પ્રશ્ન પૂછવા માંગુ છું આ જાહેર મંચમાંથી. હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું, મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબીની તપાસ મુકાવવા અમારી હાર્દિક વિનંતી છે. અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે, પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે. આજીવન ખાદીધારી છું. યાદ રાખજો મિત્ર તમે કે તમારે જેટલા છેડા લગાડવા હોય એટલા લગાડી લો. તમારે ગાંધીનગરથી જેટલું મારી પર દબાણ કરાવવું એટલું કરાવી લો. હું મારું રાજકારણ જાહેર જીવન છોડી દેવું પડે તો હું છોડી દઈશ. મારી પ્રજાની વચ્ચે રહીને પણ તમને હું નહીં છોડું મારા ભાઈ, નહીં છોડું. હમણાં થોડા દિવસની અંદર મારી મીડિયા એજન્સી હું અહીંયા બનાવું છું. મારી પોતાની 15 તીરંદાજ કે જેને જર્નલિઝમ કર્યું હોય એવા 15 યુવાનોને મારી ટીમમાં હું સામેલ કરવાનો છું. અને આ કલેક્ટર દિવસ દરમિયાન ક્યાં જાય છે, એના વહીવટદારો ક્યાં જાય છે, મારી પ્રજાને કોઈ કનડે કે પરેશાન કરે એની પર એની મારી ચાપતી નજર રાખવાની છે. હું આપ બધાને કહું છું, આ મારા અહીંયાના મંચ મારફત ગીર સોમનાથ જિલ્લાના તમામ પ્રજાજનોને કહું છું કે આ એક તમારો નિડર અને નિર્ભય ભાઈ એવો છે કે મેં આની પાછળ આપણો અવાજ ઉઠાવ્યો છે. તમારી કોઈ પાસેથી આ જિલ્લા કલેક્ટરની કચેરીમાંથી કોઈ પણ પૈસા માંગે કોઈ પણ વાતના તો કમસે કમ મને ફોન કરજો. સુલેહથી સારી રીતે કામ થાય, નગરપાલિકાની ચૂંટણી બદલી જાય એ માટેના શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે. એમાં હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે અમારા ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજા સાહેબનો આ શહેર દિલો જાનથી આભાર માને છે. દિલો જાનથી આભાર માને. આ જાડેજા સાહેબે ઘણા લોકોએ અમારા શહેરની જે છાપ બગાડવાની કોશિશ કરી એને નિર્ભયપણે અને તટસ્થપણે આ શહેરમાં ભાજપ જ લોકોના દિલમાં વસેલું છે. એમના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે
એક એક જગ્યા પર ચકલુઈ ન ફરતી શકે એને જોયું છે. અને એ પછી એમણે આ મતદાન પણ પૂરું થયું. અને આ પત્રકાર મિત્રોને મેં પરિષદ બોલાવી હતી અને બધાને કીધું કે આપ બધા જ કોડીનાર પધારો. અને આ કોડીનારમાં કઈ જગ્યાએ સંવેદનશીલ બૂથ બનાવવાની જરૂર હતી? લોકોએ સ્વયંભૂ મતદાન કરે છે. આ લોકો અમારી ભેગા ન હોય ને તો આ તમારી આ હાલત ન હોય. આ કોંગ્રેસ પાર્ટીએ સમજવાની જરૂર છે. કાગળ લખે, ફેક્સ કરે, એક ધારા ચૂંટણી પંચને ફેક્સ કરે, ફોનમાં પોતાના સરકારી જે અધિકારી માનીતા હોય એને ફોન કરે કે સાહેબ ફોર્સ મોકલાવો, ફોર્સ મોકલાવો. ના ભાઈ, ફોર્સ છે જ નહીં, અહીં ગોઠવેલી જ છે ફોર્સ. એક એક જગ્યા પર પોલીસ પેટ્રોલિંગ મસ્ત રીતે સરસ રીતે કામ કરતું. મારી પ્રજાના દિલમાં વસેલો દીનું છે. તમને હું એક સરસ મજાનો એક મધ્યપ્રદેશનો એક દાખલો આપવા માંગુ છું. મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કલેક્ટરને એક ટ્રક ડ્રાઈવર પર ગુસ્સો આવી ગયો, ગુસ્સો. અને ખીજાઈને કહ્યું, તું શું કરી શકીશ, તારી ઓકાત શું છે? તો એ ડ્રાઈવરે વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો. આ સામાન્ય ડ્રાઈવરે જવાબ આપ્યો, આ તો લડાઈ છે કે અમારી કોઈ ઓકાત નથી. આ તો લડાઈ છે કે અમારી કોઈ ઓકાત નથી. જ્યારે ઘઉંના ગોડાઉન ભરાઈ ગયા ત્યારે ઝાડને તમે પૂછો છો કે પાંદડાઓએ શું આપ્યું? ફરીથી બોલું, યાદ રાખો, લખી લો. આ તો લડાઈ છે, અમારી કોઈ ઓકાત નથી. જ્યારે ઘઉંના ગોડાઉન ભરાઈ ગયા ત્યારે ઝાડને તમે પૂછો છો કે પાંદડાઓએ શું આપ્યું? जो चिरागों से जलती रोशनी है वो हमसे है. દેશને ચોપાટીના કોન્ટ્રાક્ટરે કામ મોડું કર્યું. ચોપાટીમાં કોન્ટ્રાક્ટરે કામ મોડું કર્યું તો એની પેનલ્ટી આવી. પેનલ્ટી એટલે કેટલી? 1 કરોડ રૂપિયાની પેનલ્ટી આવી. આ પેનલ્ટી ક્યાં જમા થાય? ગુજરાત સરકારના ખાતામાં જમા થવી જોઈએ. એના બદલે આ ભાઈએ 60-40 નો ભાગ પાડી લીધો. 60% પોતે રાખ્યા ને 40% કોન્ટ્રાક્ટર. આના પછી આવે છે આપણા જિલ્લામાં કેટલી મોટા ઉદ્યોગ ગૃહો છે. જીએસસીએલ છે, સિદ્ધિ સિમેન્ટ છે, અંબુજા સિમેન્ટ છે. આ બધી સિમેન્ટની અને પથ્થરોની, રેતીની રોયલ્ટીનું જે ફંડ આવે એને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ કહેવાય. આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ જ્યારથી આ ભાઈ અહીંયા આવ્યા છે ત્યારથી આજ દિવસ સુધીમાં 3 વર્ષના અંદાજિત 30 કરોડ રૂપિયા જેવું મિનરલ ફંડ એને પોતાના લાગતી વળગતી એજન્સીઓ ઊભી કરીને એને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. એની પણ અમે અહીંયાથી તપાસ માંગીએ છીએ. આ માટે આજ ફંડના અમલીકરણ અધિકારી જે પણ હોય, અમલીકરણ અધિકારી ઉનાના પ્રાંત હોય કે પછી સોમનાથ જિલ્લા હિસાબની એક મહિલા અધિકારી હોય, આ બધાને ડરાવી ધમકાવીને આ અધિકારીએ એમની સહીઓ લઈને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. અને એને પુરવાર કરવા માટે હું એમને પડકાર ફેંકીને કહું છું કે મારી સામે કોર્ટમાં આવે. આના મારી પાસે જે આધાર પુરાવા છે ને એ હું કોર્ટમાં રજૂ કરવાનો છું. કોર્ટમાં અનાજનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડનું શું થયું? આ જાહેર પ્રજા તમારી પાસે જાહેર અધિકારી તરીકે અમે હિસાબ માંગીએ કે તમે આમાં શું કર્યું? કાદુભાઈ નામના વેપારી અને મુકેશ રૂપારેલ નામના વેપારી, તમે એક કલેક્ટર દરજ્જાના માણસ થઈને તમે આ બિચારાઓને બધાને રાત આખી માર્યા, ધમકાવ્યા, ધરાક કુલાતો લેવડાવી અને કેટલા રૂપિયા લીધા?
તમને બધાને એમ થાય કે આને શું 90 લાખ રૂપિયા આવડો મોટો તોડ કોઈ ગીર સોમનાથના જિલ્લાના ઇતિહાસમાં કોઈ એ નહીં કર્યો હોય એવડો આને તોડ કર્યો 90 લાખ રૂપિયા આની પણ અમે સરકારશ્રી પાસે તપાસ માંગીએ છીએ ઉના મુકામે મેં તમને તેલના કૌભાંડની વાત કરી એમાં પણ એના બે વહીવટદાર જામલો ને પીઠારો આ પીઠારો એટલે શું હે તમારો જોરથી બોલો બધાને સંભળાય ઓળખી ગયા આ જામલો તો આપણી જે નોકરી કરી ગયો છો અહીંયા ત્યારે 1000 રૂપિયા ભેગા કરી ગયો આ ભાઈએ આ તેલ કૌભાંડમાંથી પણ 25 લાખ રૂપિયાનો તોડ કર્યો છે મિત્રો મારે એટલા માટે કેવું છે બધું કે આવા ભ્રષ્ટ અધિકારીને હજુ તો એના જાજા બાકી છે આમાં વેરાવળ રેયન કંપનીની સામે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ એને સીલ કર્યો તો મેં વાંચ્યું હશે છાપામાં એ સીલ ખોલવાના અને પેટ્રોલ પંપ ચાલુ કરવાના પણ 15 લાખ લીધા નથી દરેક સરકારી કર્મચારીઓને દબાવી ધમકાવીને પોતે ક્યાંય સહી ન કર્યો એટલો હોશિયાર માણસ પેલા પોલીસમાં હતા પછી આમાં એટલે એમને બધી બાકીની બધી આવડત કોઈની પાસે હોય જ આરોપીઓને બિચારા વેપારીઓને ખેડૂતોને લીઝ ધારકોને ધમકાવવા ડરાવવા એને એવું હતું કે હું આનું આમ કરી લઉં આનું તેમ કહી લઉં પણ મારે તમને કેવું છે કે જે મારા સોમનાથ જિલ્લાના ગરીબ ખેડૂતોની ગરીબ મકાન માલિકોની ગરીબ ઝૂંપડામાં રહેનારા લોકોના મકાનો અને રસ્તાઓને પોતાના ખેતરોના નારિયેળી આંબાઓ તોડી ગયો છે હું આ જાહેર મંચમાંથી ગુજરાત સરકારને અને રાજકોટ કલેક્ટરશ્રીને હું વિનંતી કરું છું કે ન્યારી ડેમ ઉપર આદિવાસ ફાર્મ કરીને આ માણસનું આ અધિકારીનું ફાર્મ આવેલું છે એ ડેમના HFL એરિયાની અંદર આવેલું છે આની ઉપર જો એ પગલા લઈ લે અમે અરજીઓ પણ કરવાના છે આ બધામાં આની વિગતવાર અમે આરટીઆઈ પણ કરી રહ્યા છે આરટીઆઈ થી માહિતી પણ મેળવી રહ્યા છે અને પછી પણ જો સરકાર પગલા અધિકારી પર નહીં લે તો અમારે ના છૂટકે હાઈકોર્ટનો આશરો લેવો પડશે અમે હાઈકોર્ટમાં જશું હું અહીંયાથી વિનંતી કરું છું રાજકોટ કલેક્ટર સાહેબને કે ન્યારી ડેમ ઉપર આવેલા આદિવાસ ફાર્મ ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર આવેલું હોય તો આની ઉપર આપ પગલા લેવા અમારી વિનંતી છે અને જાહેર મંચ ઉપરથી માંગણી છે આની અરજી પણ હું આપને આપું